ગુજરાતનું સ્માર્ટ શહેર વડોદરા સ્માર્ટ માત્ર નામનું જ છે, કારણ કે જમીન પર તો આ શહેર ખાડા નગરી કહેવાય છે. અને હા, અહીં શાસન શાસકો કે અધિકારીઓનું નહીં, પરંતુ કૌભાંડી કોન્ટ્રાક્ટરોનું ચાલે છે. શહેરમાં અસંખ્ય ખાડા થઈ ગયા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો તેને પૂરવાની તસ્દી પણ નથી લેતા. તંત્રની નોટિસ નથી જવાબ આપતા કે નથી અધિકારીઓનો ફોન ઉપાડતા, પરંતુ કોર્પોરેશન કાર્યવાહી કરવાની હિંમત નથી કરી શકતું. આખરે આવું કેમ થઈ રહ્યું છે, જુઓ આ અહેવાલમાં. સંસ્કારી નગરી વડોદરા આજે ખાડા નગરી બની ગયું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને ધૂળના વાદળો, પ્રજા પરેશાન, વાહનોને નુકસાન અને અકસ્માતોનો ભય. પરંતુ સૌથી મોટી વાત, અહીં શાસકો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું નહીં, મનસ્વી કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે. ધીમી ગતિએ કામ ચાલે છે. એક વર્ષથી ધીરું ચાલે છે. બધી ગટર, જે પાણીની ગટરની કુંડીઓ છે, બધી ખુલ્લી છે. ગાય પડી જાય છે. છોકરાઓનું ધ્યાન રાખવું પડે છે. અને કામ તો એક વર્ષથી આજે થયું, પછી 2 મહિના પછી પાછું થોડુંક ચાલુ થાય, વળી પાછું 2 દિવસ ચાલે, પછી પાછું બંધ થઈ જાય છે. એમ કરતાં 1 વર્ષ નીકળી ગયું, પણ હજી કોઈ રોડનું ઠેકાણા નથી. સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શન જેવા કોન્ટ્રાક્ટરો તંત્રને ખિસ્સામાં રાખીને ફરે છે. અધિકારીઓના ફોન પણ ઉપાડતા નથી. રાજ્યના મુખ્યમંત્રીએ જે 122 કરોડના રોડ કામોનું ખાતમુહૂર્ત કર્યું, તેમાંથી સૌરભે 12 અને ગાયત્રીએ 1 રોડનું કામ પણ શરૂ નથી કર્યું. છાણી ગૌરવ પથ જેવા મહત્વના રસ્તાઓ વર્ષોથી અધ્ધરતાલ છે અને જનતાને હાલાકીમાં મૂકી દીધી છે. એક ગાયત્રી કન્સ્ટ્રક્શન, સૌરભ બિલ્ડર એટલે ઉત્તર ઝોનનો કોન્ટ્રાક્ટર છે. જ્યારે અમે અધિકારીને ફોન કરીએ છીએ, બે રોડના સ્ટેટસ જાણો તો અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર ફોન નથી ઉઠાવતો. એટલે આ કોન્ટ્રાક્ટરની કેવી મનમાની છે. અને અમને તો એવું જાણવા મળ્યું છે, કોન્ટ્રાક્ટરને અધિકારીઓ નોટિસ આપે છે, કોઈ જવાબ આપતો નથી. એનો મતલબ એવું થાય છે કે આ વડોદરા શહેરની અંદર અધિકારી કે સત્તા પક્ષનું રાજ નથી, આ કોન્ટ્રાક્ટરોનું રાજ છે. એમની મનમાની પ્રમાણે કામગીરી થાય છે. આપણા કમિશનર સાહેબ મહેશ બાબુ છે, જે વારે ઘડી અધિકારીઓને સસ્પેન્ડ કરે છે, એની સાથે સાથે એક એવા દાખલા બેસાડવા જોઈએ કે જે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે, એમને એવા બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે ફરી આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ કામ ના કરી શકે. કામગીરીમાં ડિલે ચાલે છે. જે કામ જે અમે વર્ક ઓર્ડર આપેલા છે અને જેમાં જે કોન્ટ્રાક્ટરના જે કામ ડિલે ચાલે છે, એમાં અમે નોટિસ એમને આપીને કામ ઝડપથી પૂરા થાય, ટાઈમ લિમિટમાં પૂરા થાય, એ માટે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ કરી છે. અને એમને અમે નોટિસમાં લખેલું છે કે ભાઈ તમે આ કામ હવે આજો આને આખરી નોટિસ ગણીને જો કામ ઝડપથી પૂરા કરવામાં, ટાઈમ લિમિટમાં કરવામાં નહીં આવે તો પછી આગળ તમારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર પાસે માંગ કરી છે કે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકો, પરંતુ અધિકારીઓ કહે છે કે અમે નોટિસ આપી છે. તો સવાલ એ છે કે નોટિસથી શું કાર્ય થશે? આ કોન્ટ્રાક્ટરો તો નોટિસને ઘોડીને પી જાય છે. તેમને કોનું પીઠબળ છે? તંત્ર કેમ હિંમત નથી દાખવતું? આ રોડ મેઇન જીબીનો રોડ છે અને અમારી સોસાયટીનો મેઇન રસ્તો છે. તો અમને આવવામાં બહુ જ તકલીફ થાય છે. રાત્રે બહુ જ અંધારું હોય છે. ગટરો બી સાઈડ પરની બધી જ ખુલ્લી છે. 2 દિવસ કામ ચાલે, 3 મહિના બંધ, 2 દિવસ ચાલે, પાછું 3 મહિના બંધ. એવું આ કામ વર્ષથી આવું ચાલુ જ છે. કેટલા ટાઈમથી નોટિસ આપી છે, પણ આનું કંઈ નિવારણ આવતું જ નથી, કંઈ સોલ્યુશન જ નથી. આનું માંગણી છે કોર્પોરેશન પાસે. હા, બસ જલ્દીથી અમને આ રસ્તો ખોલાઈ આપે તો બહુ સારું. એમ જનતા ટેક્સ ભરે છે, પરંતુ મળે છે માત્ર પરેશાની. મ્યુનિસિપલ કમિશનરે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ કોન્ટ્રાક્ટરોને આખા રાજ્યમાં કામ ન મળે તેવો દાખલો બેસાડવો જોઈએ. આશ્વાસનોનો સમય ગયો, હવે કડક કાર્યવાહીનો સમય છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.